ભરૂચ જિલ્લાના ડેડિયાપાડામાં હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ વાતાવરણ તંગ બન્યું છે। ચૈતર વસાવા અને ભાજપના નેતા તથા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે થોડા ઘર્ષણના પગલે આ ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે। સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે। જો વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આદિવાસી વિકાસ કચેરીની સંકલન બેઠક દરમિયાન ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે શાબ્દિક બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો। આ ઘટનાને પગલે સંજય વસાવાની ફરિયાદના આધારે ડેડિયાપાડા પોલીસે ચૈતર વસાવા સામે ગુનો નોંધી નર્મદા પોલીસે તેમજ ધરપકડ કરી છે। ધરપકડ બાદ ચૈતર વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં રાજપીપળા ખાતે એલસીબી ઓફિસ પાસે એકઠા થયા હતા કે જેને કારણે પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી। ત્યારે સમર્થકોના આક્રોશ અને ભેગી થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને ડેડિયાપાડામાં કલમ 144 લાગુ કરવામાં આવે છે, જેના હેઠળ 4 થી વધુ લોકો એકઠા કે ભેગા થઈ શકશે નહીં અને આ નિર્ણયથી વિરોધ પ્રદર્શન પર અંકુશ આવે તેવી શક્યતા છે। નર્મદા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે। ચેતવણી આપે છે કે કલમ 144નો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમજ પોલીસે રાજપીપળા અને ડેડિયાપાડા ખાતે એસઆરપીની ટુકડીઓ તૈનાત કરી છે। ત્યારે આમ આદમી પાર્ટી અને તેમના સમર્થકો આગળ શું પગલાં લેશે તે તો જોવું રહ્યું। હું એસડીએમ ડેડિયાપાડા અત્રે ડેડિયાપાડા તાલુકામાં બનેલ ગઈકાલની ઘટના બાબતે પોલીસ કાયદાકીય રીતે તપાસ કરી રહી છે। તે બાબતે હું લોકોને નમ્ર વિનંતી કરું છું કે લોકો શાંતિ જાળવે તથા એક જ સ્થળે 4 કરતાં વધુ લોકો ભેગા ન થાય, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લે, તેમજ વહીવટીતંત્ર તથા પોલીસ તંત્રને યોગ્ય સહયોગ આપવા માટે નમ્ર વિનંતી કરું છું। હું ડીવાયએસપી વિરલ ચંદન આ માધ્યમથી આપ સર્વેને જણાવવા માંગુ છું કે ગઈકાલે રોજ જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની અટક થયેલ છે તે સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાને પરિપૂર્ણ કરીને જ થયેલી છે। આથી આપ સૌ ટોળું ભેગું કરી અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હાથમાં ન લો તેવી સૌને અપીલ છે। જો આવું થશે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડનાર તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આથી ફરી એકવાર હું આપ સર્વેને અપીલ કરું છું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા, જાહેર શાંતિ અને સલામતી માટે પ્રશાસન તથા પોલીસનો સંપૂર્ણ સહયોગ કરશો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।